હે ભગવાન સત્યનાશ જા પાડોશીઓનું કોઈ દી હારું ન બોલે આપણા ઘર વિશે. તારું જાય મારું નહીં, તારું જાય મારું નહીં. જા મારા ઘરમાંથી બહાર નીકળ. અહીં આવી હું લેવાને મારા ફળિયામાં આવીને પાછી મારું ન ખોટ જાય અને લીમડા તીરખી લેવાની આવતી. નીકળ જા, આવતી નહીં કોઈ દી માન્યા. હાલી મળી તે લે સહી હોય તી બધું સોર પટણીની સોરી જ જાય. અહીં કઈ તારી માં આવીને રોપી ગઈ છે? આવતી ને કોઈ દી અહીંયા. તમારા છોકરા સુરતમાં રહે પણ હારો હાડલો નથી પહેરતા, એટલા બધા શીખડા ભાઈ ઈ તો વાત છે, છોકરાઓ લઈ આવે જ થાય ને. ભાઈઓ અત્યારે માથા ફેરે થઈ ગયું છે. માથા ભારે કાંઈ ન થાય. આપણે છે ને હાહુની જેમ થઈને રેવાય આમ થઈને એટલે આપણું જ હાલે. હાલે પણ બહાર જઈએ એટલે આપણે ત્યાં કઈ જવાના જ નથી સિટીમાં. હાશી વાત છે. અમારે જો તમારા ભાઈ છે ને સુરતમાં રહે ને તો નથ નવું મોકલે. હમણાં જો નવા બ્લાઉઝ નીકળે આવા. હા એ તો વાત છે. હું હમણાં જ કહેવાની હતી કે તમે ખેતીમાં આવ્યા ગામડે ને આ બધું સિટીનું રાખો, સારું કહેવાય. સારું લાગે. આપણા ગામમાં કોઈ મારા જેવા હાડલો નથી પહેરતું બાયું. હા કોઈ તૈયાર નથી થતું. શીખણિયું હાવ એટલું. મારે તમારા ભાઈ જો સુરત રહીને ત્યાંથી બધું મોકલાસ કરે અને ન્યાય બંગલો બાંધી દો. હવે તમારે કાંઈ ઉપાધિ નથી. પહેલા હતી બધી ઉપાધિ. કામવાળા રાખતા હશે. હા રસોઈ વાળી આવે, કચરા પોતા વાળી આવે, કપડા ધોવા વાળી આવે. મશીન લીધું તોય તો કપડા પછી અહીં ગામડે તમારે શું રહેવાની જરૂર છે ખેતીમાં? ગામડે તું આવર હાઈવી ને આ માંડવી વાવી એટલે. ઓહો તે ઓન તો બધું રેડી કરી દીધું ભગવાને. હા બધું રેડી થઈ ગયું હો. બસ હવે તો છે ને થોડાક શું કહેવાય રૂપિયાની સગવડ કરીને પાછું વહી જાય. કારણ કે ન્યાય તે બંગલો બાંધ્યો છે એટલે થોડુંક બધું ચૂકવણી કરવાની. બોલો તે બીજું તમારે શું વાવ્યું વણ જમીનમાં? અરે ઓણ તો ક્યાં, તમે તો સિંગ ને બધું એવું કર્યું. અમારે તો કપાસ, એમાં આ વરસાદ ને આ બધું પવન ને હારો હાર બધું ધોવાઈ ગયું. બધું જમીન સાથે ભેળસેળ. હા હા બેટા સા બનાય પણ આમ જો કાળી બનાવજો, દૂધ બૂધ નહીં નાખતી હો. તને ખબર છે ને મારું વજન ઉતારવાનું છે એટલે હું કાળી સાસ પીવું છું. લે હા લ્યો બસ કાળી સાસ. કાળી નો મજા આવે. અરે મજા આવે. કાળી ચા તમારી પી ને મારે કાંઈ નથી ઓલું તમારું લેણું કરવું ને હું ક્યારેક હવે સુરત આવશું તો પીવું દૂધવાળી ને અત્યારે મારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. એવું છે? સુરત આવશો દૂધવાળી સા પીવા? એવું છે? તમારે કાવી ભાવ ઓલો પાવી એને કરતા દૂધવાળી પીવા હું સુરત આવીશ. તો ટિકિટ ભાડું માથે પડશે. નહીં પડે. અરે એમાં તમારે ટેન્શન નહીં લેવાનું. ઘણો કપાસ થવાનો છે. એવું છે? નકર આ તમે ન્યા સુરત આવો ને તો એ વિશે પસાર ઠેલી આવી જાય દૂધની. તાયા સા કરીને પીધા કરજો ને. અહીંયા અત્યારે કાવો પણ આવો એને કરતા તો ત્યાં આવીને પી જવું સારું કે. હા તો કાંઈ નહીં પછી આવજો પીવા. હા તમારો ટાઈમ થઈ ગયો નીકળી. હા તમે નીકળો નીકળો. આપણે કાળી સા કરી નાખ બેટા. તમે જાઓ તમ તાર. મારે તો બેહું જ તમારે ભેગું સુરત હોટલમાં જમવા આવું. હા તમારે બહુ વાર છે. વાત નથી, મને જમાડો તો હારું ને હોટલમાં ગઈ એમ. અરે તો ખોગડી ગઈ. પણ હું ક્યાં સુરત જવાની અત્યારે? સુરત ન જાવ તો સુરત જાવ તો એવું તમારી હારે આવીશ. હા મોકર્યા તો મોકરી. મને હોટલમાં લઈ જાઓ જમવા એકવાર. હા તો હું જાવ તો આવશો ને તમ તાર પણ અત્યારે કાળી સા પીવાને આપણે. કાળી સા નહીં, મને સોડા પાવ. અરે બેન હાયા સોડાના તો મારે રોળા પીડ્યા છે. ક્યાંથી પીવડાવું? 10 વાળી આવે એ થમ્સઅપ પાવ, ઝાઝી નો પાવ તો કાંઈ નહીં. 10 વાળી સોડા? હા થમ્સઅપ હો. પણ 10 વાળી સોડા કેમ પીવડાવું? આ 2000 ની નોટું પડી છે મારી પાસે. હું જાસ્તા તમને 100 રૂપિયા દેતી હતી, અત્યારે તો સોડા તો પાવી પડે ને 200 હા તો લે તો હારું લે લાય 100 રૂપિયા તો તાર પીવડાવું. અરે તમારે ત્યાં શું હોવાનું હે? હા હું જો કાલે જ નીકળું છું. હા અમેરિકા જવા. હા અરે એમાં શું છે કે અહીંયા એક જમીનનો સોદો પાર પાડી દીધો છે. આ મારી પહેલી જમીન નહોતી હે, એ 4 કરોડમાં વેચાઈ ગઈ છે. તો વિચાર કર્યો કે હમણાં આ ઉનાળુ વેકેશન છે ને બહાર જ જઈ આવું. હા કેમ નહીં. આ તમે લોકો પણ ટિકિટ તને નહીં પોસાય કા? તારી સાથે ક્યાં મારે આ બધી વાત કરવી? અને એક જમીન નવી લેવાનો છું, એક પેમેન્ટ બીજું પણ આવે એમ છે, એટલે વિચાર્યું છે કે એક સાથે ફાર્મ હાઉસ વાળી મોટી જમીન લઈ લો. ચાલ એક અર્જન્ટ ફોન આવે છે. અરે રે રે આ મિનિસ્ટરનો ફોન આવે. ચાલ મૂક ફોન મૂક. 100 રૂપિયા આપો ને. 100 રૂપિયા? શાક લેવા જાઉં ઘરમાં કાંઈ નથી. મારા ખિસ્સામાં તો કાંઈ નથી. લે હમણાં 4 કરોડની જમીન વેચી ક્યાં નાખ્યા? એ તો ખાલી ફોન પર કહેવાનું હોય. એ લોકો છે ને બહુ પૈસાવાળો છે મારો મિત્ર. એટલે જ્યારે જુઓ ને ત્યારે ગામડે આવે તો 4 વ્હીલ લઈને આવે ને આ લઈને આવે ને જીકમ જીક કરતો હોય. હવે તને ખબર છે ને હા દર વર્ષે મતલબમાં દિવાળી ઉપર
હું પણ બહારથી ભાડે ગાડી લઈ આવું છું અને એ ભાડું પાછું હું ભરતો નથી, પણ આ બધાને બતાવવા માટે થઈને ગાડી રાખવી પડે, એટલે હું ત્યારે એ સમયમાં ગાડી લઈ આવું છું. પણ એ બધાને બતાવવા માટે જીવતું રહેવું પડશે ને, અને જીવતું રહેવું હોય તો ખાવું પડશે. 100 રૂપિયા દો શાક લેવું, નકર ફોન વેચી નાખું. અરે ફોન વગર તો બધું મારું અટકેલું છે, આની ઉપર તો કામ ચાલે છે. ફોનમાં મોટી મોટી સિવાય કાંઈ કરો છો? મોટી ક્યાં કરું છું? હે આ છે ને જે કરતો હોય ને બરાબર કરતો હોય, મોટા માણસો હારે કોન્ટેક્ટ રાખવો હોય ને તો આપણે એની લેવલનું રહેવું પડે. એનાથી જરાક નીચે આપણે વયા જઈએ ને તો આપણને બોલાવે નહીં, અને આપણને બોલાવવો હોય ને તો શું કરવું પડે? એનાથી અપ રહેવું પડે. અપ રહીએ ને એટલે આપણને ભાઈ કરીને બોલાવે. હું ભાઈ કરીને બોલાવે? આ એપલનો ફોન લીધો, હપ્તા ભરવાનો તેવડ તો છે નહીં આપણે. તમે આ લુગડાય તે ગામના પૈસા માંગી લે, તમે આ લુગડાય તે વ્યાજના પૈસા લેવો ને એનથી લાવો છો. થોડુંક નીચું જીવતા શીખો. તમારી વાદે મારે આવું બધું કરવું પડે છે. એમાં હું થઈ ગયું? ખોટું કાંઈ નથી. હા 100 રૂપિયાની જ વાત છે ને. હે હા ડબ્બામાં કંઈક પડ્યા હશે, ગોતી લે. આમ પણ મને હંતાડવાની ટેવ તો ખરા. હે આ સિક્કાઓ નાખ્યા હશે ને ગણી લેજે, તો થઈ જ જાય. 4 કરોડ સિક્કામાં આવ્યા હતા. કયા 4 કરોડ? હમણાં જ કહેતા હતા ને ફોનમાં. અરે એ તો ખાલી એને કહેવાનું હતું. એણે હમણાં એક જમીન રાખી. હવે બાજુવાળો ત્યાંથી કારેલા ચોરીને એક દી શાક કર્યું, બીજે દી શું કરવાનું મારે? હા પણ હવે એવું હકારવાનું જ હોય ને. એક દિવસ આપણે નો જમીએ થઈ શું ગયું? હા બોલવાનું બંધ થોડી કરવાનું હોય, બોલવાનું ચાલુ રાખવાનું. ભૂખ તમને જ વધારે લાગે છે, મને નહીં. જોરથી નહીં બોલ, કોઈક સાંભળી જાય તો એમ થાય કે આ લોકો ખાલી ખોટી. આખા ગામમાં બધાના ઘરે બંગલા છે, આપણા ઘરે કાંઈ થયું? આ દિવાલ પાકી નથી થતી આપણાથી. અરે આ તો ડિઝાઇન છે ગાંડી, સમજતી નથી તું? અત્યારે મોટા બંગલાઓમાં આવી ડિઝાઇન માટે તળપાપડ થતા હોય છે કે આવી ડિઝાઇન કોણ પાડી દે. કેવી વાત કરે તું? અને આપણે જો આટલો મોટો સોફો, ઘર જો તો આપણું મહેલ જેવું. હું તમને શું કહું છું, આ મિનિસ્ટર વારે ઓળખાણ છે તો કોકને કાંઈક કયો ને મદદ કરે થોડી ઘણી, 2-5 લાખ કોક આપે ને તો આપણું બધું જીવન સુધરી જાય. બધું થઈ જ જવાનું છે, પાટે ચડવાની છે ગાડી હવે. કારણ કે હવે છે ને આ બધા મારા હાથમાં જ છે, અને હવે એ બધા મને કહે છે કે પાર્ટનર થઈ જાઓ મારા. એટલે હું એના પાર્ટનરશિપમાં એની યારે ભળી જઈશ ને એટલે સમજી લે કે બધું રાગે થઈ જ ગયું. અને પછી છે ને પૈસા દાવશે, તારે ગણતે તું થાકી જાય ગણીને તને એમ થાય કે બસ હવે રૂપિયા ન લાવો. એ તો હું અત્યારે થાકી જાઉં છું. સિક્કા ભેગા કરું ને પછી ગણવામાં હાંજ પડી જાય છે. નોટું તો કોઈ દી ઘરમાં હોય નહીં. સિક્કા તો કેવું છે કે અમે બધા ભાઈબંધ દોસ્તારો બહાર જઈએ ને એટલે એ બધાની આદત એવી કે ચિલ્લર પાછું ન લે ને હું તો હિસાબનો પાકો. હે આ કોઈ પણ જગ્યાએ ગયા હોય ત્યાંથી ચિલ્લર ઓલો આપે નહીં તો હું એમ કહું ચિલ્લર આપી દેજે, એટલે એ પાછું હું ખીચામાં નાખ દઉં. એમ કહીને તો ચિલ્લર ભેગું કર્યું જ ગાંડી. કેવી વાત કરે છે? કા બધી હું જ વાતું કરું છું ને, કાંઈ વાંધો ના. એટલો જ રાંધતી નથી, હવે ભૂખા હોઈ જાઉં. એવું ન કરાય. એક કામ કર, ખાલી દાળ કરી નાખ, આપણે દાળ પી લેવું. દાળમાં હું પડું તો દાળ નહીં થાય તો કંઈક બીજું જ થઈ જાય. તું ન પડતી, તારે જે જીવવાનું છે. હા પણ આ બાજુમાંથી ટમેટું લઈએ ને, ખાલી ટમેટું વઘાર નાખીએ. ટમેટું વઘારમાં તે ચટણી, હળદર, મીઠું એ બધું કોરું શેકીને ખાવું, અડધું તારું અડધું મારું. શેકવા હાટું ગેસનો બાટલો ભઠ્ઠો કર. ભઠ્ઠામાં તમને નાખવું જ થાય. માંડા હસ્તે કહ્યું ના. લાવો તમારા મિનિસ્ટરને જ ફોન. ધીરાક હપ્તાય બાકી છે આના. હે અને કઈ તો વહી ગઈ છે, હવે તો કોઈ લોન ઉપર કાંઈ દે એમ નથી. હર્ષાબેન, હર્ષાબેન, એકાદું રીંગણું મળી જાય તો સારું. હીરાબેન શું કરો છો? અરે હર્ષાબેન, ક્યારની રાડું નાખીને થાકી ગયા. હર્ષાબેન, તમે સાંભળ્યા જ નહીં મારો અવાજ? બોલો. ગળું ભોડાઈ ગયું છે ને રાયડું પાડી. એવું જ કાંઈક સમજો ને. હું જોતી હતી, મેં કીધા રીંગણી વાવી, તમારે રીંગણા આવે છે કે નહીં? અમારે તો ભમરાના રીંગણા આવતા જ નથી. ક્યાંથી આવે? એવા જીવથી વાવ્યો હોય તો ન આવે. એને જીવને હું લેવા દેવા? એમ તો તમારે નથી આવતા. એ બહુ લેવા દેવાય. અમારે છે ને 5 તરી રીંગણી છે ને તારે 8 તરી છે, પણ તોય નથી આવતા. લે આખતરી પાકતરી શું હોય? મહિનો તે મોડું વાવ્યું હોય એટલે. આ તમારું આખતર પાકતર મને ન સમજાડે. અહીંથી તો વેલો ચોરી. હા હું બોલી? અહીંથી થોડો કાંઈ વેલો ચોરી ગઈ હતી હું, એટલે અલગ અલગ તો હોય કે નહીં એમ. આ લે ભુવાડીઓ વાળી દીધો. અને વેલો ન કહેવાય અને છોડવો કહેવાય. હા ભાઈ, છોડવો કે વેલો, મુદ્દો આપણે રીંગણાનો છે અત્યારે, છોડવાનો કે વેલાનો નહીં. એટલે તું સોરી ગીતી એમ ને? હવે હાસું બોલી ગઈ ને? ના તો પાડી. જો મારે છે ને આજે રીંગણા ખાવાનું મન થયું છે, અને મારા ઘરવાળાએ કહેતા હતા કે આજે રીંગણાનું શાક બનાવશે.
હોય તો બે આપો ને, પછી આપી જાય પાછા. આન હોય તો બે આપો ને ત્યાં ઝાપે લાટ મળે છે ને આ ગુડાઈ જાને લઈ આવી નથી ને રીંગણા. ન્યા ગઈઢા રીંગણા હતા. પછી મેં કીધું લાઈને હર્ષાબેનના ઘરે જાવ, છોડવો હારો મોટો થઈ ગયો છે એમ. તું છે ને મારી રીંગણીમાં નજર નહીં નાખતી હો, મીઠ માંડીને નહીં બેસતી. હા નકર છે ને તારો છોડવો જાય સોરી ન્યા વાવ્યો ને આખો ખેંચી જાય. બસ બસ હો, અમે કાંઈ ગરીબ નથી, અમે કેટલા રૂપિયાવાળા છીએ. ધારીને તો કેટલાય રીંગણા લઈ આવી. આ તો મને એમ થયું કે પાડોશીની પેલી ફરજ આવે તો પાડોશીને ઘરે જવું જોઈએ. એવું પાડોશીની ફરજ આવે તો કેમ બે રીંગણા લઈને દેવાનું આવી, લેવા કેમ આવી? કીધું તો ખરા કે ઉગતા નથી. અને રૂપિયાવાળી બહુ સો ઈ ખબર છે મને, ફાકા ઝીકવાનું બંધ કર. તમારા કરતા વધારે રૂપિયાવાળા જ છીએ અમે. મારા ઘરવાળા કાલ અમેરિકા જવાના છે. હે તો કાલે જ? હે તો જોઉં લે, હું આવું છું કાલે. કે ટેમ્પામાં લઈ જશો સામાન? ટેમ્પામાં ન હોય, 4 વ્હીલમાં જવાનું હોય. અમેરિકા જાય છે કઈ બાજુના ગામમાં નથી જતા. 4 વ્હીલમાં? પણ મને તો એવું લાગે કે કાલે અમેરિકાને બદલે છે ને તારે રૂમ ફેરવવાની હશે, જોજે. હે ભગવાન, સત્યનાશ જા પાડોશીઓનું. કોઈ દી હારું ન બોલે આપણા ઘર વિશે. તારું જાય, મારું નહીં. તારું જાય, મારું નહીં. જા મારા ઘરમાંથી બહાર નીકળ. અહીં આવી હું લેવાને? મારા ફળિયામાં આવીને પાછી મારું ન ખોટ જાય. અને લીમડા તીરખી લેવાની આવતી, નીકળ જા. આવતી નહીં કોઈ દી માન્યા. હાલી મળી તે લે, સહી હોય તી બધું સોર પટણીની સોરી જ જાય. અહીં કાંઈ તારી માં આવી રોપી ગઈ છે? આવતી નહીં કોઈ દી અહીંયા. સુઈ જાઓ હો. મને ખબર જ હતી. મને લાય માર લીમડો લાવ. મેં નથી લીધો તમારો લીમડો. લીમડો લાય. નીકળ નીકળ નીકળ. મારો લીમડો લઈ ગઈ લે. ભમરાળીમાં લીમડો તોડી નાખ્યો. 5 કિલો લીમડો દેત ને તોય 100 રૂપિયા આવત ઝાપેથી ને. હવે મારા લીમડા હાટુથી ને કઢી વઘારવી પડશે. પણ સાહે તો છે નહીં. ઓલી શાંત ત્યાંથી લઈ આવ. હાલે કરશો આપશે. લે તું આવી ગયો? હા બેન હું આવ્યો, તો જા એવો જાય ધોયેલ મૂળાની જેમ. પણ બેન કઈ કામ જ નહોતું અહીંયા. હે ભાઈ, તું મુંબઈ સોડી જોવા ગયો તો એનું શું થયું? અરે બેન સોડી તો અસલ હતી, રૂપ રૂપનો અંબાર હે અને પોની વાળા વાળ ને એવી સરસ હતી. હે મને તો ઘડીક તો ગમી, પણ મેં એનો ઇન્ટરવ્યુ કર્યો ને ત્યારે મને કીધું હું ફિલ્મી દુનિયામાં કામ કરું છું. હે હા ફિલ્મી દુનિયામાં કામ કરું છું એટલે મેં કીધું ભાઈ મારે આવું ન જોઈએ પાત્ર. મારે તો સંસ્કારી જોઈ, ગામડામાં રહે એવી જોઈ અને મારી કહિયાગરી હોય એવી જોઈ. એવું? એટલે તરત ના પાડી દીધી મેં. હે હમ ડાઈ જોવે હમ તો તું ડાયો છો? હું ડાયો નથી ને બેન. બે હરખા પાત્ર ભેગા થઈ જાય તો બધું ફેલ જાય ને પ્રોગ્રામ. એવું છે? હારું લે. બીજું કે ઝાપે ગયો તો વધારે કયા શાકની હરાજી થઈ? રીંગણા વેસાણા પરસોત્તમ કાકાના. હે હમ રીંગણા? હમ ભમરાળી ઓલી મારા રીંગણા સોરવા આવી હતી. બોલ. 180 રૂપિયા કિલો રીંગણા બેન. એટલે જ મારા રીંગણીમાં સોરવા આવી હતી. અને છે ને હું ભાળી ગઈ. મેં રીંગણા સોરવા ન દીધા અને હું જઈ વહી ગઈ ને તો વાંથી પછી લીમડા ને બે તીરખી સોરી ગઈ. બોલ. બેન લીમડો એક તીરખી નો અડવા દેતો. લીમડાનો ભાવ તમને ખબર છે? હું કેટલો ભાવ છે? કેટલો છે? 150 રૂપિયા 2 કિલો. લે. અને સાંભળો, આ દેશી ઓહળિયા વપરાય છે હવે અમેરિકા જાય લીમડો. હે હા આનો પાવડર બને, ડાયાબિટીસ વાળા પીવે ને બેન તો હાજા થઈ જાય છે. જો જઈ બધો એક્સપોર્ટ થઈ જાય બેન. એક તીરખી કોઈ કાપવા ન દેતા હો. હવે જો તો હવે તો સાંભળો છે બેન, હવે મારે આનું પ્રોડક્શન કરવું છે. હે? હવે મારે બીજો કોઈ ધંધો નથી કરવો. હાશીન હા તું તો નાલ હું થઈ મશીન જાય. મેકવાનો છું 20. હે આ 18 મશીનનો ઓર્ડર આપી દીધો છે. હે અને પછી નાની બોટલ અને મારા નામની બોટલ શરૂ, ના ના તમારા નામની બેન બોટલ મારે શરૂ કરવી છે. એવું છે? બેનને સંભાળવું રહી ને બેન. એવું છે? એના માટે જોવે ને ધનજીલાલ. લોન મેં લઈ લીધી છે. તું લોન ભરશે કોણ ડોહો? ઈ જે ભરે ઈ, પણ મેં તો લોન નું કહી દીધું ને બેંક વાળાએ મને તો એમ કીધું તમારી આટલી બધી ઓળખાણ છે ને મેં લોન નો આપી ભલામણા. લોન લીધી કોના માથે? તારે તો આધાર કાર્ડ ય નથી. પણ બેન પાન કાર્ડ ઉપર મને લોન આપી દીધી અને એને એમ કીધું કે તને કેટલા કેટલા માણસો ઓળખે છે, વડાપ્રધાન થી લઈને રાષ્ટ્રપતિ સુધી ઓળખે છે તને. તો તું આ આટા ન મારતો હોત ભાઈ. બેન હું મારી લાગવાગનો ઉપયોગ નથી કરતો. એવું છે? કોણ હીરાને ઓળખે કે બેન? વાહ મારા ભાઈ વાહ. બેન આ છે ને ઘરના છોકરા ઘંટી સાટે અને બહારના ને આટો એવી દશા છે. હે હા તો તું ઘરમાં ધ્યાન દે નહીં, બહાર હું લેવા જાશો? પણ બેન મારે ટાઈમ જ ન હોય. ટાઈમ એનો ન હોય. તમે તે દી જોયું ને કેટલા બધા મોટા મોટા માણસો મારી ઘેર આવે છે, ઠેઠ અમદાવાદ થી આવે. મને એ નથી સમજાતું. હે પોપટિયા, તારું ઘર આવશે કે બીજું? બેન હું અહીંયા તો ભાડે રહું છું ને. તું બેનની ઘર ભાડું દેશો? પણ બેન આપણે લોહીના સંબંધો તમે એટલું ન કામ કરો. જો
એક કોરથી આમ બોલે ને એક કોરથી આમ બોલે. તને ક્યાંય નથી પોકાય એમ. બે રીંગણા લઈને નો આવ્યો. પણ બેન ભાવ હતો ને મને અડવાઈ ન દીધા અને ઓલે ગાઉન નાખે ને ઓલા હળી ગયેલા એ નો નાખ્યા બધું ઢહડીને ઓહડીને બધું લઈ લીધું. શીકણીના પેટનો છે પરસોત્તમ્યો. જાવા દે નહીં. બે રીંગણા લઈને નો આવ્યો. એ તું હું આવ્યો? તમે બોલ ગયો તમે બોલ ગયો ને તો કઈ મળશે ને. હાલ હાલતો થા જા. જા જા જા. હાઈક આવતો ને કોઈ દી બોલ લેવા. એક બોલ વેસું તોય 10 રૂપિયા આવે. કા ભાઈ? એમની બેન રીંગણાનો ભાવ હળગી ગયો છે ને એટલે છે ને હળી ગયેલા હતા ને એ બધા લઈ ગયા વેપારી. કાંઈ નહીં જવા દે હવે. હવે ઘડીક છે ને બે જે સાનો મનો હું છે ને સાહે માંગતે આવું શાંતુ ડોહી ત્યાંથી. પછી કઢી કરું ને પછી રોટલો કરું. ત્યાં સુધી થોડો ગોળ નાખજો ને એમાં કઢીમાં મને ગોળ વાળી કઢી ગમે હો. નથી નાખવી. ભૂખ્યો રે જા. આ શાંતુ ડોહી પાસેથી 2 કળશા સાહ લેવીશ. 2 કળશા તો લઈ જ લેવીશ. લે બસા કાકા તમે આયા? એ હર્ષાબેન રામ 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 રામ. રામ રામ. હું તમારા ઘેર જ ગુડાતી હતી. કેમ મારે ઘરે કેમ? અરે એમાં એવું છે ને કે આ લીમડો હતો ને તેમાંથી 2 ડાળખી તોડાઈ ગઈ. મને યાદ આવી ગયું કે લઈને આ શાંતા ડોહી ના જાઉં ને 2 લોટા સાહ લઈ આવું. અને કે તમારે સિવાય કોઈ સાહ વેચતું નથી. હા એ વાત મજા નહીં કરી. જો દો લીમડો. હા મારી સાસ માટે તો બરોબર છે. લે પણ મારે આજે કરવાનું છે કઢી. હા તો ભલે ને કરજો ને કઢી. અરે હું તમને કઢી દઈ જાય. લાવો લાવો. એ. હા આમે તે તમે એકલા છો ને આજ? હા તો હું તમને દઈ જાય કઢી બનાવી. તમે મને સાહ દ્યો. તમને ખબર છે હું એકલો છું આજે? તો તમે કીધું તો ખરું આગળ. કઈ કીધું? એવું છે? હા હા તે કાંઈ નહીં કાલ દઈ જાય. ઠીક. તમને કેવાનું રહી ગયું કા? હા. સાંભળો જો એમાં એવું છે કે તમને ખબર છે ને શહેરમાં મારા છોકરા છે. હા મારા છોકરાએ મોટો બંગલો લીધો. હા ક્યાંથી? લે હમણાં લીધો થોડા દી થયા. પેંડાય નો ખવડાવ્યા. શીકણા કેવા તમે? અરે પણ હજી તો સાંભળો તો ખરા પેલી વાત. હા 7 કરોડનો લીધો. હે? હા એટલે છે ને દોહીમાં ન્યા ગેસ. હે? હા ઓહો તો 5 કિલો પેંડા લાવશે જ. હા 5 કિલો હું આખા ગામમાં પેંડા વેચવાના જ. પેલા મારી ઘેર આપજો નકર છે ને મારથી મેણા કોઈ નહીં વધારે બોલે. આ પેલા તમારી ઘરે બસ. હા 1 કિલો પેંડા પગાડ દેજો ને 500 સેવડો. પાકું પાકું પેંડા સેવડો તમે પસી જાહે. પણ એમાં એવું છે કે છે ને જો અટાણે મારે ઘરે કોઈ રાંધવાનું છે નહીં. એવું? તો તમે રોટલો ને કઢીને કરવાના છે ને? એટલે મારે તો રંધાઈ ગયું. હવારથી રંધાઈ જાય મારે. હા તો મન ટાઢું હાલે ને. પણ મેં મારા પૂરતું જ તો રાંધ્યું. વાંધો ને તપસ પાસ ગરમ કરી લેજો. તમારું મુખાઈ જશે. હા, પણ હવે લોટ લેવા જવું પડશે. ઘંટી બંધ થઈ ગઈ. હા તો કાંઈ વાંધો નહીં. લાવો પૈસા હું હમણાં લેતો આવું. લોટ વેચાતો એવું મળે છે? ને. હા. હા તો કાંઈ નહીં તમારા ઘરમાં ડબ્બો ભર્યો હશે મને દઈ જાજો નહીં. ઘરમાં ક્યાં લોટ કાંઈ છે? કાંઈ દરાવ્યા વગર વેગી સીધી. નકર તો હું ને ઘડી નાખું રોટલા. એવું છે? હા તો કાંઈ નહીં. આપણા નરસિંહ કાકા છે કે નહીં હા એના ઘરે છે ને રોટલા મળે છે. એમ? કારણ કે ઈ મહારાજ રાખે ને એના રોટલા આવતા હોય ને હા, ઈ કે મારે પડ્યા કરતા લઈ જાવા. એમ? તો તમે એકાદ રોટલો લઈ આવજો ને ત્યાંથી આજનો દી. એમાં છે ને એવું લાગે કે અહીંયા બાઈ માણા ઘરે હોય ને હું ભાઈ માણા જાવ સારું ન લાગે. એક કામ કરો ને આપણે તો ઘર જેવો સંબંધ છે. હે? અમારે તે ભાઈ માણા કોઈ નથી. હું ભાઈ માણા એકલી જ છું ને તમને ખબર ને. એમ નહીં પણ ત્યાં બાઈ માણા જાય તો ન થાય. મારે હું ન જાઉં. હું તો જાવ જ નહીં હો. મારું તો ભાઈ હું ન જાઉં કોઈને આમ હાથ લાંબો ન કરું. આ તો છે ને શાંતા ડોહિયાર મારું મન મળે ને એટલે હું માંગવા આવું. હા પણ એટલે જ કહું છું ને કે શાંતા ડોહિયાને તમારું મન મળે છે એ મારા ઘરવાળા થયા તો પછી એમ નહીં તમારે એટલું મન રાખતો તો મારું ન રાખો કાંઈ. હા તે કાંઈ નહીં કાલે બનાવી દઈ જાય હો. પણ અત્યારે મને 2 લોટા સાહ આપજો. એમાં એવું છે સાઈઝમાં તો વાત જાણે એમ છે ને કે આને લેવી પડશે. એમાં એવું છે કે અમે છે ને ઘીનો ધંધો કરીએ છીએ શહેરમાં. એ તો ખબર છે ને તમને? હા હા તો જેટલું કાંઈ દૂધ આપણે દૂધાણું છે ને એ હંધું દૂધ આપણે ડેરીમાં દઈ દઈએ છીએ. એટલે ઘરમાં કંઈ દૂધ રાખતા જ નથી. કારણ કે દૂધ દઈએ ને એટલે એ લોકો સીધા છે ને મેળવી દઈએ. મેળવીને એમાંથી માખણ બનાવે છાશ બનાવે એ બધું એને કરવાનું. આપણે સીધા રોકડા આવી જાય. કારણ કે અમે છે ને ફોરેનમાં ઘી એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ કરીએ છીએ. ભેળસેળ કરીને. ભેળસેળ ન હોય. આપણું ઇન્ડિયાનું ચોખ્ખું ઘી કહેવાય. ચોખ્ખી ગાયનું દૂધ. હું ચોખ્ખી ગાયનું ઘી. હવે તમે દઈ દો પછી હું ભેળસેળ કરે ખબર તમને કો રવો હલાવી દે. એ આપણે નહીં જોવાનું. આપણે એથી પ્યોર ક્વોલિટી વાળો માલ એક્સપોર્ટ કરવાનો. તમે પણ બાકી ઇંગ્લિશ શીખી ગયા હો. થઈ જાય ને છોકરા બધા ઇંગ્લિશમાં ભણેલા છે. ટ્યુશન કરી આવ્યા લાગો. હા હે પાર્ટી લઈને ગયા તા કે ના 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 ઓલો કોમ્પ્યુટરમાં. કોમ્પ્યુટર લઈને ગયા તા? હા વાહ સારું હાલો મારે સાહેબ બીજે ગોતવી જો અમારે કઢી કરવાની છે. એમાં લીમડો ફૂકાઈ જા. અરે પણ મારું રોટલાનું કંઈક કરજો ને. તમે એકવાર આવીને જોઈ જાઓ બરોબર. જગ્યા બહુ સારી છે અને આખું છે ને ગોડાઉન માટે જ હાલે એમ છે. મારું ઉપરની જગ્યા આમને પડી જ છે. ખોટું તમારે આ ભાડા ભરવા બીજે એ કરતાં મને જે 2-5 રૂપિયા ઓછા આપશો એ હાલશે.
સમજ્યા તમે? હા હા. અરે ભાઈ મારે ક્યાં પૈસાની તાણ છે? કહેતા હોય તો કાપી હું કામ નાખ્યો? કપાઈ ગયો, હું તો લાઈટ કરતી હતી. પણ આ માન ભાડાનું સેટિંગ કરતો હતો. પણ આ પતરા નથી એનું. અરે પતરા એને ક્યાં ખબર છે? અહીંયા બહારથી આવીને જોહે તો પતરા છે જ ને, એટલા પતરા જ ઘણા થઈ ગયા, વચમાં નથી ને. પણ પતરા વગરનું મકાન દેવો તો ચોમાહામાં શું કરશે ઈ? સારું ને, હા પાણી ભરવા ન જવું, સીધું જ તે ઘરમાં આવે. અને એ 2 જણા છે. આ મેં કીધું તારે બીજે કંઈક રહેવા જવું, બસારા ગોડાઉનમાં રહેતા હતા. મેં કીધું ગોડાઉનમાં થોડું રહેવા, અહીંયા એ આપણે જગ્યા જ છે. અને અહીંયા ગોડાઉન કરવું હોય તો બાજુની જગ્યાએ ખાલી પડી, તમ તારે ગોડાઉનની જગ્યાએ થઈ જાય, 2 ભાડા એક હારે થઈ જાય. પૈસાની તો તાણ નથી એને. ભાઈ તું- જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓય, બોલાવ્યા વગરના મહેમાન. વાહ કેમ અચાનક મસ્ત પધરામણી? ફેરા હો આમ અચાનક એટલે ભાઈ તું રૂમ ગોતો તો ને, જો મારા ભાડે દેવાનું છે રૂમ. તું અહીં રહેવા આવતો ને? જરાય નહીં. આ જગ્યામાં રહેવાય એમ નથી. પતરા તૂટલા છે, પાણી પડે, તડકો પડે, બધું જ પડે. જો ચોમાહામાં પાણી ભરવા જવાનું ઉપાધિ નહીં, શિયાળો હોય તો કાંઈ વાંધો નહીં, તો હાયલા કરે, અને ઉનાળામાં પવન ને પવન જ. આપણે હાલ છે જેવું હોય એવું. હા તમને આપી દીધી છે રૂમ. આ વાંધો નહીં, તમે ખાલી જે અગાડી આપ્યું હોય આપજો ને. હા કોઈ રૂમ આપી નથી કોઈ. કોઈનું નહીં હાલે. હા અને હું હાલે સાહેબ? કેમ આમ પધરામણી કરી અચાનક? કહું છું ને કાક ટાઈમ આપો પછી બોલું લે. ટાઈમ પૂરો આપ્યો, જાઓ 1 2 ને 3 બોલ નાખો ફટાફટ. હા આપણે છે ને એક મસ્તીનો બિઝનેસ ચાલુ કરવાનો છે. હાલો હું જાઉં. અરે પણ ઉપાધિ કરોમાં હું કઈ તમારી કિડની નહીં વેચી નાખું. મારે છે ને ત્યાં 3 લાખ રૂપિયા દેવાના છે. એમાં ખાલી 7000 ઘટે છે, ઈ લેવા આવ્યો છું. મોબાઈલ છે આન પાસે મોટો મોંઘો. હા ઈ તો બહુ મોંઘો મોબાઈલ રાખે ને મને ખબર છે ફોનમાંથી છે ને ઘણું કમાય છે. એ હા હા જુઓ સાલા સાહેબ, તમને કહી દઉં, હા 7000 રૂપિયા મતલબમાં પેલા 7000 ઘટે એટલે કેટલો હિસાબ થાય? 2 લાખ 93 2 લાખ 93 આ વીટી હોનાની જ છે, આપણે જ આપી હતી એને હગાઈમાં. રેવા દે ને. અહીંયા 2 અમારી લાખ છે ને. 93,000 રૂપિયા પેલા મને બતાવો, પછી હું 7000 આપું. ક્યાં છે 2 વીટી લાખ આ 93,000? બેંકમાં બેંકમાં? તમારે લાવો તો જોજે તો ખાતામાં ઈ check. ઓનલાઈન અત્યારે હું નથી વાપરતો ઈ મને નો આ વિશ્વાસ વીટી અમે આપી ઈ હતી ને તો મેં હગાઈમાં. ક્યારની વેચ નાખી, આવી 2 બીજી કરાવી છે, હાલ્યો જોતી છે આપી દો, હાલ્યો આ ખોટી છે, હાલ્યો. ખોટી ઈ તો મેં ક્યારનો વહીવટ કરી નાખ્યો, તમે આપી દીધી એનો તો. તમે વેચી નાખી વીટી? હાય હાય હગાઈની વીટી વેચી ઈ નાખી, વીટી બે શરમ. ઈ વીટી જો હે જો હે હું હે તો લાવો બીજી કરાવી દો. જો હે એટલે આપણે દીધું હોય ઈ વેચી નાખી. સાંભળી લો મારી વાત. હા. આ તમારી બેન ને ખાવા જોવે મણ હે, આ ટકે ટકે એમ કે ફૂકવી નાખી છે. ઉભા રહો. હા ટ્રેક્ટર વાળા તમારા અહીંયા મારી ઇજ્જત છે હો, ન્યા ઘડીક બોલતો એમ? નહીં. હા. હું કહું કેટલા પૈસા માંગે છે ટ્રેક્ટર વાળો? માગે નહીં આપી જાહે. ઓય જીજાજી હા, બોલ. હું કહું ફૂકવી નાખીશ મારી બેન ઉકવી નથી, મણ ખાઈ જાય છે એમ કહું છું. હાલતા ને તો તોલો- ચાલતા મારી પાસે 1000 500 200 100 આપ્યા, 150 કેદી આપ્યા? 25 આવા લઈ લઈને એટલે જ વીટી વેચ નાખી હતી. જ્યાં સુધી અપાતા ત્યાં સુધી આપ્યા, ને પછી નહોતા તો ના અપાડતો તો. નહીં મને 7000 આપો. 7000 મારા ખિસ્સામાં પડ્યા છે. પાંચ લે, લે, આપો. લે, હાલે હાલે લઈ લે લે. છે કાંઈ? કાલ અમેરિકા જવાની વાતું કરતા હતા ફોનમાં કોકાઈ રે. હે હું નહીં જવા દઉં અને જાવ તો મારે આવવું છે હવે. હા તો હું તરીને જવાનું, તારે આવું છે? હા વાંધો નહીં, વાંધો નહીં હું તરતા મને દોડું. આવડે ને તમારે માથે ડૂબી બેસી જાય. જાય વાહા હા, ઉપર. માથે બેસી જાય તમારે તરવાનું. હા તો સારું ને, હું તો ડૂબકી મારીને અંદર વયો જાય, તું ઉપર એકલો તૈયાર કરજે. દોરડું બાંધી દઉં હલવા લો દો હેઠે નો જવા દઉં હા, એમ ભલે હું પતલો રહ્યો પણ આમ જો હા, એવો સામેલ જા ભાગ. તો મેલું છું પા. બેન થોડુંક આદુ વધારે નાખજે હો થોડુંક ઉધરો જેવું છે જા હવે જા હો, ઘરે જા. હું જાઉં કેમ? સમજો મારે 7000 રૂપિયા 7000 મારી પાસે હોય તો હું અહીંયા ધાબા ઉપર હોઉં હે? આમ છે ને ગામમાં પંચાયત કરતો હોય ને ગામ આખું ભેગું કર્યું હોય, 7000 રૂપિયા મારા ખિસ્સામાં હોય ને તો એમ કરો મને અરે ખબર કેટલાને નાસ્તા પાણી ચાન બધું કરાવી દો, વાત કરશો તે. ઓલો સફરજન વાળો અડધું સફરજન વાળો એના ફોન. હપ્તા નથી ભર્યા, મારી ક્રેડિટ વહી ગઈ છે, તું રહેવા દે. પૈસા હોય ને ઈ એક બસ આ- ફોન જ છે ખાલી મારી પાસે, બીજું કાંઈ નથી. કોણ આવો રાખતા હોય ને પૈસા હોય ને આવી રીતે જ વાત કરે કે હપ્તા હજી બાકી છે. મારે તું એક 7000 કામ કર. જોતા છે. હું નથી જવાનું ત્યાં સુધી હા, હું નો તો જતો. રોકાય આઈના સાંભળ મારી વાત. હા હા તું એક કામ કર, હા એક ભાઈ પાસે તને મોકલું, ત્યાં જા, એને હું કહું ને એ તારે કહેવાનું, અને ત્યાંથી 15000 લેતો આવજે. હા હાડા હાથ તારા ને હાડા હાથ મારા, વાંધો નહીં બરાબર? મંજૂર છે હાલ તાર ચા પી લે પેલા. હા હા પણ સાગરભાઈ ક્યાં છો? હા હવે તમે તો બહુ કરી હો, તમારું ઘર બહુ આગું આમ જો ગોઠલા સડી ગયા. તઈ હું કહું આ છે ને મારા જીજાજી આદિને તમે ઓળખો જ છો. હા
તો એમાં વાત એમ છે ને કે એણે છે ને એક આમ બિઝનેસ ચાલુ કર્યો છે, ધંધો, બરોબર. એ ધંધો એવો છે ને એ તમને છે ને રૂપિયાવાળા કરી દે. એમાં વાત એવી છે કે તમારે અત્યારે 25,000 ભરવાના. કેટલા? 25. એના 2 મહિના કે 2.5 મહિના થાય ને એટલે એના 75,000 થઈ જાય. તો બોલો. તમારા જીજાજીને હું ઓળખું જ છું. મારી પાસે રૂપિયા લઈ ગયા પણ પાછા કાંઈ આવ્યા નથી. આપણે એ કાંઈ ધંધો કરવાનો થતો નથી હવે. એવું છે? બહુ કરે તો હું કહું તો પછી છે ને તમારે અહીં નથી ઊભું રહેવું. જવા જો, જાઓ તો તમારો છે ને ધંધો કરો, બરોબર. હા, એટલે આ જીજાએ તો બહુ કરી. હા જીજાજી, એ ભાઈ તો હવે હા વળું બોલતા હતા ને તમે એની પાસે કેટલા ઠપકાર્યા હતા. હા, મેં એને બધી વાત કરી. હવે હા તો બીજું કોક હોય એને એ વાંધો ને. હા, વોટ્સઅપમાં આવવા જો નંબર, બરોબર. હા, હાલો મૂકું. હા, ક્યાં છો તમે? એટલે ન્યા છો? હું ઠેઠ વલ્યા શેડે હતો આમ ઠેઠ, સમજ્યા? કામમાં પડી ગયો હતો. બરોબર. હવે હું કહું, આ તમે મારા જીજાજી આદિને તો ઓળખો જ ને? સારી રીતે ઓળખો. હા, આખા ગામમાં નામ છે એ તો ખબર ને તમને? હા. તો હવે વાત એમ છે કે એણે છે ને એક બિઝનેસ ચાલુ કર્યો. હા, ખરું કહેવાય. હા, તો છે ને કોઈને કહેતા નહીં. હા, બરોબર. એમાં છે ને પૈસા રોકવાના છે, બરોબર. 25,000. હા. 25,000 રોકો ને એટલે 2.5 થી 3 મહિનામાં તમારે એના 75,000 થઈ જાય. કેટલા? આ ભાઈ કે તમે આ ન કરી મહેનત કરો ને એ તો પૈસા ક્યારેય આવે ને હા ઓછા આવે, બરોબર. આ તો ડાયરેક્ટ છે ને 25 ના 75,000 એટલે 3 ગણા થઈ જાય. કેટલા? આપણે રોકવા જ છે. એવું સારું હોય ને રોકાણ કરી જેવું તો આપણે રોકવા જ છે. અરે હારામાં હારું છે, સમજ્યા? અત્યારે આ જ્યારથી આવ્યો છે ને ત્યારથી માણાની મહેનત હાવ ઓછી થઈ ગઈ. મોબાઈલ આવ્યો ત્યારથી, સમજ્યા? તો હું તમને મારો નંબર આ જો હીરોની સેવ કરીને ગૂગલ પે કરી દેજો, બરોબર મને. અને બીજી વાત એ કે હું પછી તમને ફોન કરીને ઓલામાં છે ને તમારું બધું જે ભરવાનું છે ને એ ભરી દઈ, બરોબર. હા, તો આજ જ કરી દેજો ગૂગલ પે. આજ જ કરી નાખું પછી, બરોબર. 75 થાય ફાઇનલ જ ને? અરે હાવ ફાઇનલ. એમાં સેમી ફાઇનલ ન આવે, એમાં ફાઇનલ જ આવશે. કઈ વાંધો નહીં, આપણે નાખવાના જ છે. વાંધો નહીં, હાલો તો હું ફોન કરે એટલે નાખી દેજો, હા, બરોબર. તો ડન કરી દો. હા ભલે, હાલો તો હો. ઓય, હા, આપણા ઘરે કપા ક્યાંથી આવ્યો? બોલ માં. કા દિવાલ ને કાન હોય, ખબર પડી જાય કોકને. એને કાન હોય સાંભળે પણ મોઢું થોડું હોય બોલવા જાય. કાંઈ ભલે કહેવાય સાંભળતી. નહીં. હા, સલાખો લેતી હોય ઢાંકી દઈ. હા, એક વેપારીને કીધું છે હા જલ્દી આવે ને 3 ગાડી લઈ જાય ને તો રૂપિયા આવે. પણ આપણે ખેતર નહીં, જમીનનો ટુકડો નહીં, આપણે ત્યાં સારો વ્યવહાર નથી. તા કપા આવ્યો ક્યાંથી? અરે ઈ તો જોવાની વાત છે ગાંડી. હે કે આપણે નથી ખેતર વાડી કાંઈ ન હોવા છતાં આપણા ઘરે કપા આવ્યો કે નહીં? કાંઈ વાંધો નહીં. ઓલી હર્ષાબેન છે ને આપણી પાસે થોડોક રૂ માંગે છે. આ થોડોક એને દયા હોય એટલે મોઢું બંધ. અરે કોઈને દેવા ન જાતી. હા, હાથ સવાલ પૂછશે ને તુંય કહી દે ખબર નહીં આ કપા લઈને આવ્યા હતા. પણ કઈ હું દઈ ક્યાંથી આવ્યો એ મને ખબર જ નથી. તો હું કહું એને? તાર ભાઈ આવ્યો તો હા. આ મફતની ચા પી જાય ખાઈ જાય. હે ઓય. એની પાસે મેં કામ કરાવ્યું સારું. હમ. હા, સવાર દીના અમે બંને વળ ખાતા હતા ધાબા ઉપર અને નક્કી કર્યું હતું કે ટ્રેક્ટર ટેમ્પો આ જેવા ખેતરમાંથી બધા કપાની ગાંહડી લઈને નીકળે ને એટલે આંકડિયા નાખીને ગાંહડી ઉપાડ લઈએ. ચોરી કરી તમે? બોલ માં. બપોર સુધી અમે રાહ જોઈ, તડકાના લાલ સોળ થઈ ગયો. તારો ભાઈ તો ટમેટા જેવો થઈ ગયો તો એક તો ધોળિયો રહ્યો. હે હા, પછી અમે બંને 2 ટ્રેક્ટર જોઈ ગયા એકારે એટલે 2 લંગરિયા નાખ્યા અને ઉપરથી જ તે ગાંહડિયું લઈ લીધી. 3 ગાંહડી ભેગી થઈ માણમાં. તમને ચોરી કરતા નથી આવડતી. ચોરી કર્યું તો 4-5 હાથ ગાડી, 3 ગાડીમાં શું થાય? તો ટ્રેક્ટર વાળાને ખબર પડી જાય ટ્રેક્ટર હળવું કેમ થઈ ગયું. પાણા મૂકી દેવાય. વાહ હોશિયાર. હા, પાણા રે તાર ભાઈને મૂકી દીધો હોત તો થાત. એ જો હવે કોઈને કહેતી નહીં. હા, હમણાં થોડું વાપરવાનું થઈ ગયું છે.
હા તો કાંઈ વાંધો નહીં. મારે આમે ઈચ્છા હતી કે 5 હાથોલા હોનું કરાવી લો, તમે વેચી આવો ને તો કરી નાખો. હાલો ફટાફટ જાઓ. આનું થોડું થાય વાત કરશો તે હે? આ તો ખાલી વાપરવા માટે ને હમણાં કંઈક પ્રસંગ પાત આવે ને તો એની હાટું આપણે ત્યાં જઈએ કે સિક્કા પાડીએ કે એની હાટું છે. આમાંથી છે ને એક દીદી ચા પીવી છે. શું ઓલી બેને તો કઈ પાયું નહીં, ખાલી વાતુના તોડા માર્યા. ચા પીવી તો અમારા ઘરે શું છે? મારી બેન છે ને હા હા એક પડોશીનો રાખીને જવાનું. તે આને ક્યારે એવયો કર્યો? થઈ ગયો. શું કામ હતું? મારી બેન 1 રકાબી ચા પીવી હતી. 1 રકાબી ચા? તમારા બેનને કયો? હા હર્ષાબેન ને કયો. એને કીધું એને વાતુના તોડા ઠોકીને મારી 1 કલાક બગાડી. ઈ તો વાંધો છે ને, વાતું સિવાય કાંઈ આવડતું નથી. એને ખાલી શરીર વધારે ને વાતું કરે. અહીંયા નહીં મળે સા, કારણ કે અમે કોઈ સાદ નથી પીતા. આ કાલ શું છે? ઈ તો સલાખો. આ રૂના પૂંભળાઈ દેખાય છે ને? એ રૂ નથી. રૂ નથી. કેડુનો દીકરો છું ને રૂને નો ઓળખું. મને કઈ મોતિયો નથી આવ્યો. હા તે કામ હે માણા નથી. સેમતિયો હા, દેખાય તો છે. અને બધું હુજેસ વાડી ખેતર વગર કપા. વાહ ભાઈ વાહ, બાકી બનાવવાનું વેતું કર્યું હો તમે. ફેક્ટરી શરૂ કરી બનાવવાની. કપા નથી, ઘાસ છે, ધોળું ઘાસ. જોયું છે કોઈ દી? આ છે ને સ્પેશિયલ મેં ફિંગલેન્ડ થી મગાવ્યું છે. ક્યાંથી? ફિંગલેન્ડ. જોયું? આ ઘાસની બહુ કિંમત થાય કી દ્યો ને એક તો અને આ ઘાસના છે ને કરોડો રૂપિયા આવે. હા હું આ રાતો રાત કરોડપતિ બનવાનું છું. 3 ગાંઠી છે મારી પાસે આ ઘાસ. આ ઘાસ જે ઉગાડે ને એના ઘરમાં બસ આવું જ ઘાસ ઉગે. બધું ફેંકાઈ ગયું. વાહ, એક એને રકાબી ક્યાં ખબર ચા પડે? હાટુથી એને કેટલી લાંબી સ્ટોરી કરી. ના ના ચા પીવી છે ને. જો તમે અરે કોઈને પાડોશીની દીકરી બેન છો તોય તને એક રકાબી સામાંથી નહીં ગઈ. બોલવા દ્યો તો બોલું ને. જો ચા તમે પીવો, પણ તમે આ કપાનું કપા નથી, ઘાસ. ઘાસનું કોઈને કહેતા નહીં. ભૂંડા લાગી ગામ આખું આપણી વાતું કરે. અને પાછું એમાંય તે કોકને ખબર પડે તો કોક કરોડપતિ બની જાય કે નહીં. એટલે છે ને તમે દૂધ, ખાંડ, ચા અને 1 કિલો ઘી લેતા આવડે ચા બનાવી નાખો. કાસુ સીધું લાવવાનું, 1 કિલો ઘી લાવવાનું ને 1 રકાબી ચા પાય. વાહ, ઘી વાળી ચા પીધી તમે કોઈ દી? પીવો તો ખરા એકવાર. પેટ જાઓ કોઈ દી લેતા ખરાબ ન થાય. ઘી નાખીને ચા પીવો ને. જાઓ. પણ બેન મને કબજિયાત નથી રહેતો. અમને છે ને જો બહુ બહુ કબજિયાત. જાઓ જાઓ જાઓ. એ દૂધની બાટલી મોટી, 2 કિલો ખાંડ ને કિલો ભૂકી. એ હા, ઘેરે નો બનાવી લો. લે હા, ભલતી જા. સલાહ ખોલાય જલ્દી, આ ઢાંકી દો. જા. તેમાં ધક્કા હું મારો છો? થોડું ઘાસ હો. મહી બહુ થઈ ગઈ ને, દવા છાંટવી જોઈએ ને. 5 કિલો ફાકી બનાવીને ઓસ્ટ્રેલિયા મોકલું. કમાણી દીદી આવી દીદી, ગયો. હું મીરાબેન ને મળી આવ્યો. હા લુખી તીડી. હે હા, લુખી તીડી. હે. પાડોશીની દીકરી હોય તો એક અડધી રકાબી ચા તો પાય કે નો પાય બેન? પાય જ ને. હા લુખી, હા એકદમ લુખી. અરે ર ઈ તો મને પહેલે એવું કીધું, મને ખબર? મને કે 1 કિલો ઘી, ચા, મોરસ ને બધું લેતો એટલે તને પાઈ દે. ઓલા કરતા ઘણા મણ મોંઘું લ્યો. સા હમ? વાહ મારી બેટી લે. મારા ભાઈને લૂંટવા લે. એને ખબર નથી કે પોપટ છે ને બીજાના ગાળિયા કરે. તું પોપટ નો કરવા આવી એવું છે ને. એમ જ થયું બેન, સોરની ઘેર સોરી. મારી બેટી એને ખબર નથી આ બધું કળી જાય. હે? આંખના હાવભાવ હશે ને એ જોઈને કળી જાય. હે પણ એને એમ કે ચાર કઈ ખબર બાઘાને કઈ ખબર જ નથી પડતી એમ. હે? હા, એને ક્યાંથી એને ખબર? શું તને ખબર કે આને પંચાયત સિવાય કઈ આવડતું નથી કઈ. હા. પણ મને છે ને બેન, હું તો આ મનોવિજ્ઞાન નું શીખ્યો છું. હે માણા આમ બોડી લેંગ્વેજ ઓલું કરે ને હું કરી દઉં. અને બેન એને એક ઉતાણી ગાહાડ્યું હતી ને, એટલે એને એમ કીધું હે ની ગાડી એ બેન એમ હું તમને કહું એ કે વ્હાઈટ ગોલ્ડ છે. હે હા, આપણે જો પીળું સોનાનું નામ સાંભળેલું તમે? હા કે મારો બેટો કે વ્હાઈટ ગોલ્ડ છે અને એ મારો બેટો કહે છે કે વિદેશમાં એક્સપોર્ટ કરવાનું છે. હમ હા વિદેશમાં હા. તો તે માલ હશે કેટલાનો? અરે 3 ગાડી છે બેન, તમે આમ ગ્રામનો ભાવ ગણો તો 3 ગાડીના કેટલા ગ્રામ થાય? હે તે કેટલું હશે એની પાસે? એ બેન 3 ગાડી છે ને એટલે મારા હિસાબે 9 મણ થાય. 9 મણના ગ્રામ મને ખબર નથી હો બેન. પણ કેટલા આવશે એના રૂપિયા? અરે બેન એ તો આ કરોડોમાં હોય હો. અરર તો આપણે બેન વાહે રહી જવાનો જોજો તમે. વાય નથી રહેવું આપણે. એની મોર થવાનું છે, તારા લગ્ન કરવાના છે. હવે મારા બેટા બધા કળી જાવ. મને અત્યારે કઈ સામાથી નહીં બધા જાય છે. મને એ થાય છે, મને હવે કળી ગયા બધા. સાનો પાઈન મારા ભાઈને બિચારાને કાંઈ નહીં. હાલ ગાડીમાંથી આપણે થોડુંક ગ્રામ લઈ આવીએ. તું વાટ્યું બાને લઈ આય બેન, વાટ્યું બાને લઈ આય. હા વાટ્યું ને બાને છે ને થોડું ખેતી આય.
એટલે હું રૂ કેતી નહીં હો. હા હે હમ. રૂ તો નહીં એ વ્હાઈટ ગોલ્ડ કે છે વ્હાઈટ ગોલ્ડ કઈ ખશે એમાં સર હતાડેલું છે કઈ એમ છે 3 ગાંહડી હે અને બેન બરફના ગાંગડા હોય ને એટલું ધોળું. હે હા તો નક્કી કાંઈક તો હશે જો મારે જવું પડશે ને મને એમ લાગી નથી ગાડી ઉપાડી આવી તો બેન મને તો છે ને એ બધું કીધું ને મને થોડાક જળજળી આવી ગયા, થોડાક શક્કર આવી ગયા, પણ મેં દિવાલ પકડીને એટલે હું થોડોક પીડ્યો નહીં. હે હા અરે અરે કાંઈ નહીં લે ઓળખો છો શું લે ઓળખો નહીં તો પછી હું એને કહો છો હું છે ને મારું નામ અશોક છે. મીરાને ઓળખો? મીરાબેન. કોણ? મીરાબેન મારી બેન છે. આદિ રહ્યા ને એ મારા જીજાજી છે. જીજાજી. કોની વાત કરે ફેકુડી ગોળા ફેંકે છો બેન? હા જો એ! બેન મીરાબેન ની આંખું નાની આંખું મળતી આવે છે? નોય આનું નાક ને એનું નાક મળતું આવે છે? નોય આનું મોઢું ને એનું મોઢું મળતું આવે છે? નોય આની બોલી ને એની બોલી મળતી આવે છે? જરાય આની નહીં હાલ સાપલી આવી છે. હું ત્રીજું ભણતો હતો ને તે 5મા દાદરેથી પડ્યો હતો. આયા છે ને વાગ્યું હતું, ઢોકળું થઈ ગયું. આખું છે ને હાવ અંદર કરી ગઈ, પણ ડોક્ટરે છે ને માંડ એટલી બહાર કાઢી. બરોબર? હા એટલે આવો છે હા. બેન શંકાસ્પદ વ્યક્તિ છે હો. એટલે આ કોણ છે? તમને બેન બેન કરે છે. કોણ છે? એ હું એ મારી બેન છે. બેન છે એ હાચી હાવ હાચી. હા તો પછી એટલો બધો પેર કેમ છે? તમે આવ લઈ આવ લાકડી હે હું એમ કરો છો? જવાબ આપો. હવે આગળ મને કહેતા મીરામાં નામાં કેટલો ફેર. હવે તમે તમારો ફેર કયો હાલો. એ તો છે ને આનો જન્મ છો ને 500 વર્ષ પછી પડ્યો થઈ ગયો તો કે હજી આ પોલ્યો છે જુઓ. એ બોઘા એ તું બોગો. એ બોગા સોપો મારા ભાઈ આમ બોલતો નહીં તમને બોગી કહી શકું પણ મારે કેવું નથી અને હું કહે નહીં કારણ કે તમારું શરીર આ પણ માફ બેન ઊભી રે, મારે એને કારણ બતાવવું છે. હું શું કામ પાતળો છું? હા બોલો. તારે આંખમાં જળજળી ન હોય ને તો ફટકે છે. હા હા બોલો. અમે સંતાનમાં 5 સંતાનો મારી બાને. 5. હા. હમ 5. ખેતીનું કામ સતત રહેતું. હા પેલું સંતાન જન્મ્યું તો એને સારું પોષણ આપ્યું મારી બાએ. એટલે પેલું યુવા હાલ અવસ્થા હતી લે. હતી. પછી બીજું જન્મ્યું એને સારું આપ્યું. પછી છેલ્લે હું માનતાનો આવ્યો ને એટલે બેન મારી બા કાંઈ ખાય કે નહીં, ઉંમર પૂરી થઈ ગઈ હતી અને મને કાંઈ સારું ખાવા દીધું નહીં એટલે તેદુનો આવો ને આવો શું. હજી કુપોષિત જ. તું વધારે બોલ માં ન કરતા ને અહીંયા કુપોષિત કરી દેવું એમ નહીં તમે પેલા છો. તારે શું કામ શીખ શરીર જોઈને થાય આમાં તમારા બાએ ચાલ બહુ આરામ કર્યો લાગે છે. એ વિવેક રાખજો હો. વિવેક લે ચાલે સલમાન ખાન હાચવી લે. તમે એનું ટેન્શન લ્યો માં આપણે અત્યારે ચાલુ છે ઈ કરો. અત્યારે તું આવ્યો હું લેવા એ મને કે હું હા ઈ તો હું હાવ ભૂલી ગયો હે. હે એમાં ટાઈમ ઉઈ ગયો ખોટી વાતો. લે કેમ છે? હા હા સારું છે એ આ કઢીન રોટલા થઈ ગયા હા અમે તો ખાઈ લીધું અટણમાં? હા હું અટણમાં? કેમ વહેલું ખાધું હોય છે? અમે તો વહેલા જ વાળું કરી લઈ કા ભાઈ તમે હાડા છ અમે વાળું કરી લેવી. એમ? હા વાસ્યું આયુર્વેદનો નિયમ તમે 6:30 પેલા જમી લો ને તો તમારી હોજરી છે ને ઈ તૃપ્ત થાય. બેન કહી દે ને કહી દે. એ વાણિયા છે ને 6:30 એટલે 6 વાગ્યા સુધી ખાઈ લે અને સોવિયાર કહેવાય અમે છે ને વાણિયાનો ધર્મ બહુ પાળીએ હો એમ? વાહ વાહ. અશોકભાઈ ને એક 500 રૂપિયા આપો તો. કેટલા કેટલા 500. તમારું મોઢું છે ને હે 7 રૂપિયાનું જ છે. એટલે 7 રૂપિયા વળે સમજ્યા. આમાં કે હાથ દેખાણા? આ બધું આ ઠોપડું એવું છે 500 વાળી. એ પણ ઓલો મારે વાઈટ જણ ઉભો બહાર. વાત જોઈને ઊભો હોય તો ભલે ઊભો હોય. 500 જોતા છે ને હે 1500 આપું. કેટલા? હું વાત છે હે? પણ એ પેલા તમારે મારી હારે છે ને દવાખાને આવવું પડે. એ 1500 દવાખાને રાખ્યાસ? હા હે? હા હાલો હાલો. પણ 1 મિનિટ તો તમારે 2 કિડની 1 નંબર છે. 2 કિડની તો આમ તો 1 નંબરી નથી, 2 નંબરી છે. એક તો કાઢીને ડોક્ટરને દેવી પડે સમજ્યા. પછી એમાંથી પૈસા આવે ને એમાંથી 1500 મળે. હે? હા બોલો. કેમ? કેમ હું એને ઘટે છે નાખવીશ એટલે મારી તો 1 નંબર છે કિડની સમજ્યા. જો અવાજ હોતી આવે આ કિડની નો આવે. લોખંડની છે લોખંડની. અને તમારે તો કિડની નહીં હોય કા કિડનો હશે કિડનો. એ
પેલા જા મોઢું જો કાસમાં જઈને દાંતમાં ખાધેલો ખોરાક હામો દેખાય. આ માણ હારો લાગે છે. એ ભાઈ એક 500 આપો ને. એની પાસે 500 રૂપિયા માગો છે. એનું મોઢું જોઈને લાગે છે કે ખિસ્સામાં 500 રૂપિયા છે. લાગતું જ નથી કદાચ નીકળી જાય તો. નો નીકળે. રણમાંથી કદાચ 5 ફૂટે પાણી નીકળે પણ આના ખિસ્સામાંથી તારે 500 નો નીકળે. સમજ્યા? વાહ વાહ વાતો તો બહુ ઓછી કરો છો. તમારા ખિસ્સામાં 500 નીકળે એમ છે? નાથ્યા વગરનો નાથાલાલ ને નાથીઓ લેવા દોડ્યો. મારે ગૂગલ પે નથી દેખાડવું નકર આઈના ને પડી જાય. હે એટલા આંકડા છે. મોબાઈલ મોબાઈલ લઈ તું તાર મોબાઈલ અમને આવડે છે. ઈ લુખે શારે ધડકીરમાં હાચી વાત છે. બોલવામાં ધ્યાન રાખજે હો. એ જાન છે હો. હા હામું બોલતો જ નહીં. મારો ભાઈ છે હું. તો હુંય કોકનો ભાઈ છું. બરોબર? તો મારા ફળિયામાં આવીને નહીં બોલવાનું. મીરાનો ભાઈ હોય તો જા મીરા પાસે બેઠ. ફળિયામાં હું ક્યાં અહીંયા ઝાડવા ઉગાડું છું? હું તો બોલું છું એ હવામાં વયું જાય છે. ના રે ના બરોબર? મારા ફળિયામાં આવીને નહીં બોલવાનું. આ ઘર મારું છે. નોકર હું નકા દાંતરડું લાય. ભાઈ દાંતરડું લાય. આજે તો છે ને હું તું થઈ જાય. દાંતરડું લાય. ના 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 આ રીતે અરે ઉભો તો રે. એ હું ક્યાં છું? હું તો ખાલી ખીચડી કઢીને ખાવા આવ્યો હતો. ખવાઈ ગયો માર બધું. હવે જાવ ઘરે. આમાં રીંગણા થઈશ. એ નીકળો જાવ. હવે છે ને મારો ઠેકાણો નથી મગજ. હો ભાઈ તું જોજે ગમે એની વાસે ઘા કરી દે. બેન પાછી વળી જા. બેન બંધ થઈ જા તું ભાઈ બા. તને કે બીપી ની તકલીફ છે ને કાક થઈ જાય તો મારું વચાળું થઈ જાય. મને બીપી ની તકલીફ છે ને તને ટીવી. બેન એવું બધી કેવા મારું વ્યવહાળી ભાઈ કીધા નહીં થાય ટીપી નું કમાવા છે તો. અરે રે આ કેટલા દીથી બહાર નથી ગયા ડેલાયની. ક્યાંક જવું હોય તો જવાતું નથી. જવાય એમ નથી. આ હું આમ આંકડા સીધા થઈ ગયા. હા તો કોઈ વર્તે નહીં. એ દરવાજો ખોલો ને. જો કોકે ખખડાયું. ખોલતા નહીં હો. કોણ હોય કોને ખબર. અરે પણ કોઈ બાયું માણા લાગે છે, ખોલવું જોઈએ ને. ના ના બાયું માણા હોય તો નથી ખોલવું. આપણે કોકના પૈસા ન હોય પણ બાયું મોકલી હોય તો. અરે એવું ના હોય. હા છે ને જણ હોય તો ખબર પડી જાય. હા તાળું કેમ માર્યું છે ડેલે, આ ક્યાં ભાગી ગયા છે, અને ન બોલવાનું બોલીને જાય આપણા ડેલેથી. હા, બોલ નાખું. હા એમ આમ અંદરથી ઉછાળા મારતો હોય છે ને બોલવાનું બોલ નાખો. હા હા આ પાછળ જુઓ, અહીંયા ઊભી છું. કોણ છે? મીરા, થાળી કેમ ઘા કરે છે તું? હે હા નાટક કાંઈ નહીં બાઘડો આવ્યો મીંદડી. આંકડો 315. હા આદિત્ય કોણ કોણ છે? કોણ છે? આટલો જલ્દી મારો અવાજ ભૂલી ગયો? આ આંધળા મારા ઘરવાળાને આંખ ખુવાઈ ગઈ બે. ગોવિંદભાઈ તમે? આંખ ખુવાઈ ગઈ છે એને જો ને બિચારા આંધળા થઈ ગયા શું મારા વાત કરે? આખું વહી ગઈ? હા 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 હે ગોવિંદ ભાઈ આખો આટલી જલ્દી આવી ગઈ? વાહ મારા ભાઈ વાહ, આટલી સારી એક્ટિંગ. તમે કોઈક નાટક બાટક ચાલુ કરી નાખ્યો કે શું? વાહ સારું થયું તમે આવ્યા. હા કેટલા મને દેખાવા લાગ્યું મીરા, મને દેખાવા લાગ્યું ગોવિંદભાઈ. ખરેખર હા હા તમે ચમત્કાર કરી નાખ્યો. પહેલેથી જ તમે આ વંડી ઠેકીને મારા ઘરે આવી ગયા હોત તો હા ડેલે તો અમે તાળું રાખતા હતા. હું કામ ઉઘરાણી વાળા બહુ વધી ગયા છે, બધા લોકો હેરાન પરેશાન કરે છે. હવે તને દેખાવા લાગી ગયું ને? હા તો હું મારો તને હિસાબ બતાવી દઉં ને કેટલો છે? બતાવી દો. હા બતાવી દો. તમે તો 20,000 રૂપિયા તું તારા ફોન લેવા માટે મારી પાસે લઈ ગયો હતો, અને કરિયાણાના 26,850 રૂપિયા બાકી છે, અને આ તમારી ઘરવાળી એકવાર મારી પાસેથી રોકડા 500 રૂપિયા લઈ ગઈ હતી કે મારા ઘરવાળાને એવા પરચુરણ હિસાબ નો કરવાનો હોય. મેન હિસાબ બોલો ને. આપણો ઘર 20 જેવો સંબંધ તમે આટલા નાના નાના હિસાબ કરશો. 20 પછી ટોટલ થઈને 64,388 રૂપિયા બાકી છે. 64,388. કેટલા? 64,388. હા એટલે હવે તમને દેખાતું થઈ ગયું છે ને, પણ મને એટલે મને હમણાં તો બંધ થઈ ફટાફટ ગયું. આપી દો. અને બીજી વાત એ કે છેલ્લા 3 મહિનાથી જોઉં છું કે જ્યારે પણ આ ઘરની બહાર આવું એટલે ડેલી બંધ હોય છે, બરાબર? હા તો આજુબાજુમાં મેં તપાસ કરીને ત્યારે મને ખબર પડી કે ભાઈ
મારી જેવા માંગીલાલ તમારે બહુ વધી ગયા છે એટલે તમારે બહારથી તાળું મારીને ઘરમાં સંતાવવું એવું પડે કાંઈ નથી છે હવે એટલા નજીક નહીં આવો આની આંખો જે આવી છે ને એ પાછી જતી ના રહેશે ના એવું હતું ને એને બિચારાને દેખાતું બંધ થઈ ગયું અને પછી ઘરમાં આટલી ગરીબી આવી હું કહું કેટલી ગરીબી આવી એટલે પછી મારે ગામના કામ કરવા જવા પડે ઠામડા ઉટકવા જવા પડે તો ડેરે તાળું તો મારવું પડે ને ઠામડા ઉઠકવા જવા પડે મેં તો નથી જોયું કે સાંભળ્યું કે તમે ક્યાંક ઠામડા ઉઠકાવો અને ગયા તમે તો લોકોના ફક્ત ને ફક્ત પૈસા જ ઉઠક્યા છે અરે ના ના ગયા મહિને મારા હાવ મરી ગયા હતા એનું રહું તો હજી આવે છે તો હવે આ નમૂનો કોણ છે હજી એ નમૂનો નથી આ નમૂનાઓ અહીંયા ઉભા રહે સમજી ગયા પતિ એ નમૂનો નથી કીધું ને પણ છે કોણ ઈ તો જો અરે આપડા ઓલા ગઈઢાબા મરી ગયા હતા ને એટલે અમે બધા રોવી ગૌઠાબા મરી ગયા એના તો 10 વર્ષ થયા. જો બિચારો એકદમ સાચું બોલી ગયો છો હવે તમે છે ને મારી સામે ખોટા નાટક નહીં કરો અને મને મારા 64,388 રૂપિયા અત્યારે આપી દો 50 રૂપિયા આપી દઉં એટલે મારે શું તારા ઘરવાળી જે માવા ખાવા છે કે 88 રૂપિયા આપી દો ગોવિંદભાઈ. મને મારા પૂરેપૂરે પૈસા જોઈએ નહીં તો આ ઘરમાંથી નીકળો ગેટ આઉટ થાઓ બરાબર ના, જુઓ મારી વાત સાંભળો આ જોરથી નહીં બોલો નહીં તો બીજા બધાને ખબર પડી જાય હમણાં જ અમે બંને મહેનત કરીને આ નવું ફોરેન થી મગાવ્યું છે ઘાસ ધોળું ઘાસ જા ધોળું ઘાસ લેતો હોય થોડુંક બતાવ સેમ્પલ હા જુઓ વેપાર કરીએ આપણે અને એવો વેપાર ને કે તમે આમ જોશો ને તે ખુશ થઈ જાઓ આ ઘાસ આપણે ઇન્ડિયામાં મળતું જ નથી અને અમે ચોરી તો કરી જ નથી કોઈ બંધાને શાંતિ રાખ હા મોઢામાં આખી રે આમ તમારા વેપાર મને બધા જો, ખબર છે તમે આવી ગયા. વેપાર નહીં તમે છે ને વેપલા કરો છો વેપલા જુઓ તો ખરા ઘાસ જુઓ એકવાર હા આમ જુઓ આને તમે વાવો ને એટલે હા ઘાસ ઉગે આખા ફળિયામાં પગ મૂકો મજા જ આવે પગ મૂકો મજા જ આવે તને શું લાગે છે હું વડોદરાના આગળથી આવ્યો છું કે આ બધું સમજી જઈશ હા આ કપાસ ને તું ગોલ્ડન આ બતાવે છે અરે છેતરી ગયા અને મેં કીધું તું કે કોની પાસેથી તું મને વેપાર કરાવે છે કેટલું નુકસાન કરી નાખ્યું તમારા રૂપિયા બધા જ મેં આમાં રોકી દીધા કપાસ છે ક્યાં પૈસા રોક્યા ઠીક છે હવે તમે રૂપિયા બધા રોકી દીધા ને આમાં તો હવે આ ઘર મારા પર રોકી દો અમારે બરાબર નથી. તમારી પાસે રૂપિયા આવે ને એટલે લઈ જજો ગીરવે પડ્યું છે ગીરવે પડ્યો છે ને વાંધો નહીં ગીરવે વાળાને મેં વેચીને એક કામ કરો મારા પૈસા લઈ લઈશ બસ ગોવિંદભાઈ હા તમને કોઈ નહીં આપે ને એવું હું આપીશ બસ કેટલો હિસાબ હતો આપણો એની ઉપર પૈસા આપું બસ 64,388 રૂપિયા બરાબર અને આની તમારા કિડની લઈ જાઓ દીદી બાપના બોલતી દીદી લઈ જાઓ હાલ મરી જાવ આની પાસે 3 કિડની છે ભગવાને ભૂલમાં એક એક્સ્ટ્રા જ નાખી હતી મારી હાટુ લઈ જાવ આને મારા મા બાપે અંતરો કર્યો મારામાં બે તારામાં ભલે 2 હોય એનામાં 3 છે મને અત્યારથી દુખે છે આ બાજુ ભાઈ એક કામ કર તું ફટાફટ બહારથી ડેલીનો તાળો ખોલ પછી હું આને બહાર લઈ જાઉં ઉપાડો ઉપાડો આને ઉપાડો બેન, સાવી લેતી આય સાવી લેતી આય ને જલ્દી વહીવટ થઈ ગયો એનો સાવી લાય જલ્દી હાશ એક અરે 2 ઘા મારી દીધા ઓય મમ્મી અમાર નિશાળે પ્રવાસમાં લઈ જઈશ તો મારે 2000 રૂપિયા જોતા હતા ભરવાના છે પ્રવાસ કેટલા? 2000 કેટલા 2000 2 રૂપિયા મમ્મી તને કાન છે કે કોડિયા જ્યારે હોય ત્યારે સંભળાતું જ ન હોય 2 રૂપિયા ને અરે હું તો લવ મેરેજ કરવાની છું હું બોલી જો તો કેવું સંભળાઈ ગયું હા બોલ હું છે મોઢામાં ફાઈટ 2000 રૂપિયા જોઈએ છે, પ્રવાસમાં જાવું છે. પ્રવાસમાં ન જવાનો 2000 રૂપિયા ન પકડવાના હોય એમાં કઈ તો જોવે તને મફતમાં કોણ લઈ જાય હે મફતમાં કોણ લઈ જાય તમારે બધું મફતનું જ જોઈએ મફતભાઈ મફતભાઈ માંગવા આવે ને તો ના પાડી દેવાની દીદી દીદી ચા પીવડાવી પડશે આજે હું પૂરું પાક્કું કરીને આવ્યો છું એ મામા તમાર ચા પછી પેલા તમારા બેનને સમજાવો ને ઓલા મફત ક્યાંનું કે છે દીદી સીમળાઈ ગયેલો નથી મોઢું બિસ્કાઈ ગયેલું છે આંખું અંદર ખરી ગઈ છે હાલે તો સાપલો હાલતો એમ હાલે એની વાત કરે છે મામા તમે મારી વાત સાંભળવાની છે ભાણી બેન કયો હા આ તમારા બેનને સમજાવો ને હું મામા હારે વાત કરું છું ને હું કે છે ચૂપ રહ્યો દીદી
ભાણીબેનને સાંભળવા જ દે હું કેવા માંગે છે. મોઢામાં ફાટે તો ખબર પડે ને હું છે. હું કાંઈ ખાટવા નહીં દઉં ભાણીબેનને. હા કાંઈ તો તારું મુદતી નહીં. કે બેન કે ખાટું ખાઈ ખાઈને ખટાઈ સડી ગઈ. તમે તો વગર ખાધે સડી ગઈ. ભાણીબેન તું તાર વાત કે હું મારી બેન બોલે ભલે ગમે ઈ કરે. હું બોલે કાઈ નહીં બેરી બેન, આ આંગળી છે ને એ મોઢા ઉપર રાખીને ચૂપચાપ ઉભાઈ રહ્યો. મગજ બગાડે ખોટો. બેન જો મામા, અમારે છે ને પ્રવાસમાં જવાનું. મમ્મીને કહું પૈસા આપો ને, સાંભળતા નથી બેરા થઈ ગયા ઘડીકમાં. કેટલા રૂપિયાનું કહે છે? 2000 ભરવાના. 2 રૂપિયા ભીરે બેન 2000 રૂપિયા. 2 રૂપિયા જોતા એ તમે આંગળી મોઢે રાખીને ઉભાઈ રહ્યો બસ. દીદી 2000 રૂપિયા છે ને ફિક્સમાં મૂકી દે ને તો 7 વર્ષે બમણા. હા દેતી નહીં. હા એક નહીં હોય દેતી નહીં. તો કેવું સંભળાઈ ગયું? રૂપિયા તો બહુ સારા લાગે છે. 2000 રૂપિયા કેમ થાય ખબર પડે છે? 2000 રૂપિયા આપો તો ખબર પડે ને કોઈ દી દેખાડોય નહીં. હંગરીને મૂકી દો. અંગ્રેજ મૂકી દે ને ખબર પડે છે 2000 રૂપિયા બગાડી નો જવાનું હોય ક્યાંક ફરવા. ભાણીબેન 2000 રૂપિયા છે ને એને તમે બચત કરો ને તો 2 વર્ષે 5 વર્ષે બમણા થાય ને ત્રેવડ ત્રીજો ભાઈ. ભાણીબેન પણ મામા વરમાં એકવાર લઈ જાય, ન્યાય નો જવા દે. એક વાર જ આપણે બચત કરવાની છે. તમે આખી જિંદગીથી બચત કરો છો તોય આ જો લુગડાને ઠીકડા મારીને પહેરો છો. ભાણીબેન આજ હું તમને પેટ સુધી વાત કરું. દીદી હું ભાણીબેન એક વાત કરવા માંગુ છું. બોલ કોઈને બેન કેતી ન. હા બોલો. મારે મુંબઈમાં 3 ફ્લેટ છે. જોયું જો આમ હોય શીખ કાઈક શીખાની પાસેથી ને બેન વાત કરતી ની ગામમાં કોઈને ખબર નથી. આજ મને ખબર પડી. ઘરે ગયેલા લુગડા હું કેમ પહેરું છું ખબર છે? ગામ મારી પાસે દાન લેવાનું આવે. હમણાં જો આ સંસ્થા થઈ ને તો એ લોકો તરત ફાળો લેવા આવ્યા, મંદિર વાળા આવ્યા, બધા આવ્યા જ કરે. એટલે હું આવું ખાધો રહું ને જળી ગયેલા લુગડા પહેરું ને ભાણીબેન એટલે મારી પાસે પૈસું ન લઈ જાય. એમ તો મેં ટીડી લાગે છે એટલે હું છે ને આવા લુગડા પહેરું છું બેન. એમ તો મેં છે ને મારી પાસે 38000 વાળો સૂટ છે ભાણીબેન. કેટલા? 38,000? બોમ્બે સીવડાવ્યો છે મેં. અને એ દરજી એ છે ને હીરો હોય ને, હીરો આપણે ફિલ્મમાં કામ કરતો હોય ને હીરો, એ લોકોના જે કપડા સીવે ને એની પાસે મેં સીવડાવ્યો છે. ફાકા માર એ તમે બંધ રહો, તમે આંગળી રાખી જો મોઢા ઉપર. એ ફાકા મારે છે ને નથી કઈ ભાન પડતી ને તને હું કહું છું 2000 રૂપિયા એમ નો દેવાના હોય એમ કર તું પ્રવાસમાં જવાની ત્યાં સાહેબ મને વાત કરાય. હું રોટલી વણવા આવું ને 2000 રૂપિયા લઈને વાત તો આવું. કરવા દો મને. મામા કેટલા હજારનો સૂટ કીધો તમે? અરે બેન ઈ બીજી વાત કરીમાં તું આખો બીજો સાંભળે તો પછી છે ને ઈ આવશે ઉઘરાણી. હા ધીમે બોલીએ તો. જાને જાને ઘરમાં રોટલા ખંડે જાને જા. આપશે જ નહીં. બેટું ઘરમાં કોઈ નથી. હવે હવે આ વ્હાઈટ ગોલ્ડ લઈ જાઓ. મારું વ્હાઈટ ગોલ્ડ જઈશ. મીરા, એ મીરા, સાંભળ પાણી ડોલ લેતી આય. મીરા પાણી ડોલ લેતી આય. સાંભળ આ છે ને આની અંદર પાણી નાખશું ને તો આ ડબલ થઈ જાય એટલે વધારે રૂપિયા આવશે, વધારે રૂપિયા. સમજી તું? લા વધી કેમ ગયું? 1 2 3 4 1 2 3 4 એ 4 થઈ ગઈ. મીરા 4 ગાડી થઈ ગઈ. એક નાની ગાડી આવી છે જો. વાહ વાહ વાહ, પાણી સાટું 5 થઈ જાય તો લે. ડોલ લેતી આય. આમ જો આને છે ને હરખું ખૂંદવું પડશે. આ જેમ ખૂંદીએ ને એમ વધારે વધે. હાજ મને ખબર પડી ગઈ. સમજી તું? લે જલ્દી. ક્યાં ગઈ? સાંભળતી નહીં હોય હે? ક્યારનો બૂમા બૂમ કરું છું પણ આવતી નથી હે? ને છે ને મારે કંઈક હરખું કંઈક કરવું જોઈએ. કાંઈ છે નહીં. હા ખૂંદવો કેમ? પગે પગે ખૂંદવા દે. વાહ વાહ, વધે છે હો, વધે છે.
આજ સવારમાં ગામ ઉઠે નહીં ને એ પહેલા તો આનો વહીવટ કરી નાખું. આખા ગોલ્ડ વાહ ભાઈ વાહ, રૂપિયા થઈ જાય. હપ્તો ભરવાનો બાકી છે, હપ્તો ભરી નાખીશ. મીરા ડોલ લાય. મારા રોએ મને દબાવી મારું કચરી કરી નાખ્યું. હે બસ સોજે હો કોઈ ખબર ન પડવી જોઈએ મને આખી આખી ગાડી ઉપાડવાની શું તારા ઘરમાં ભૂત છે. તમે આ હું લેવા આવ્યા હતા? અમે તો ખાલી વાત ન કરતા. હેલો હેલો દીદી કાન તોડી નાખે એટલો અવાજ આવે છે. આ બધું તમારા લીધે જ થયું છે. હા, અડધી રાતે પાડોશીના ઘરમાં જતા શરમ નથી આવતી? હા, આ ભૂત ના આવે તો શું આવે? બોલો બોલો. અરે પેલો સગો પાડોશી નાતે મેં આવ્યા હતા. કીધું ભાઈ ને બધા બસાવા આવ્યા હતા. બસાવા આવ્યા હતા તને કે તારા ઘરમાં કોઈ ગળી ગયું છે પણ આવ્યું નથી ખબર ભૂત છે. કાન તોડી નાખે એટલો અવાજ આવે છે. આ ભૂત આપણી સાથે વાત કરવા માંગે છે. આપણે પ્રેમથી એમની સાથે વાત કરશું ને તો વાતનું સમાધાન થશે. આવી રીતના ડરશું તો હૃદય બેસી જશે. અને એકની બદલે ચાર હૃદય બેસી જાય એવું ન કરાય. દીદી મને પરસેવો થાય છે. આમને જરાક લઈ જાઓ, નબળા માણસને. ભૂત દાદા. મને પરસેવો હા, જુઓ પ્રેમથી વાત કરીએ. હું અહીંયા બેસી જાઉં છું, તમે પણ શાંત પડી જાઓ. સાંભળો મારી વાત. હા છે ને, મારી વસ્તુ છે, મારી માલિકીની વસ્તુ છે. આના ઉપર તમે હક ન જમાવી શકો. હમણાં વેપારી આવશે, હા અમે વેચી દેશું, પછી તમારી જગ્યા ખાલી થઈ જશે. તમે ત્યાં આરામથી બેસી શકો છો. હા, હું આ વસ્તુની સાથે જઈશ. તમને ગોળો એના પૈસા મળશે આપણને વેચશું તો. હા તો કાંઈ વાંધો નહીં, તમે જાજો. એને એક ગાડી બાંધી દો ને એને વેચી નાખીએ આપણે. એવી વાત કરે છે ગાંડા જેવી. હે, આને આપણે જોઈ ખીચા ભરે છે શરમ વગર ના. અમે કાઈ નથી લીધું. અમને માથા જેવું પડે. હવે ખબર પડી મને કે તમે લોકો આ ચોરી કરવા આવ્યા હતા. શરમ નથી આવતી? મૂકો આ બધી વસ્તુ. અમે તો એક કાંઈ પૂંબડો ઈડ્યા નથી. ખોટો આક્ષેપ કરીને અને તમે અમને કહો છો તમે ક્યાંથી લાવ્યા છો માલ ચોરીને? અમને બધી ખબર છે આ કરોડોનો માલ છે એ બુદ્ધિ વગરની કપા છે, કપા. કપાસ છે. આ તો આપણા ગામનો કેમ? હું તો અહીંયા કઢી ખીચડી ખાવા આવ્યો હતા. કઢી ખીચડી ખાવા. તો આ તો અમારું ઘર હતું. તમારું ઘર હતું? હું ઘર ભૂલી ગયો. મને રાતના બહુ દેખાતું નથી. હું ઘર ભૂલી ગયો. મને કઈ દેખાતું નથી બહુ રાતના. હું ઘર ભૂલી ગયો. તમને કહું છું, હા, ફહાણ આવ્યું નથી લાગતું? ખરેખર ફસાઈ ગયા. આ લોકો તો વાત કરી દે છે બધાને. અને આ કપા હાટું થઈને ખબર નહીં હું સમજીને આવ્યા હતા. હે, આ ભૂલમાં મેં કંઈક બે વાતો વધારે કરી નાખી હશે. એટલે ગામમાં એમ થયું હશે હંધાને કે આની પાસે કંઈ વિદેશનો માલ છે, એટલે હંધાએ આપણા ઘરમાં ગમે ત્યાંથી બધા કૂદકા મારીને આવશે. ઈ તમને મને લાગે છે કે માર નાખશે આપણને બધા આમ. ના ના, તમને ખોટું બોલવાની ટેવ બહુ હતી ને. આ શીખવા જેવી વસ્તુ છે કે વાતમાં ફાકા ફોજદારી ન કરાય. મેં તો ભૂલમાં કીધું હતું કે આ ઘાસ છે, હા તો છે ને ગોલ્ડ છે, વ્હાઈટ ગોલ્ડ. અને મને શું ખબર હતી કે આ ગામ ઊંધું સમજીને આપણા જ ઘરમાં ત્રાડુકી નાખશે. પણ હવે શું કરવાનું ઈ કયો ને. હવે કંઈક તો કરવું પડશે. હવે મારી રાની જોવાય. મારે હવે ફાઈ નથી રહેવું.
ગઈ તારી કિડની ગઈ નહીં હજી નથી ગઈ તો દઈ દેવાય ને ત્યારે તો નથી. ત્રણ હોય કે 4 હોય હું મારી કેટલી તોડી આપું અરે કરના એના કવચ કુંડલ બધું આપી દીધું તું એ કિડની નો આપી કે હા, બરાબર પણ હું થોડો ઈ છું હું તો અશોક છું તમારો હાળો છો જીજાજી માટે એટલું ન કરીએ હવે ગોવિંદભાઈ પાછા આવશે તો મારે હું જવાબ દેવાનો હું અહીંયા રહું તો પાછા આવે ને મારા અહીં રહેવું જ નથી અને એણે મને કેટલો માર્યો અહીંયા માર્યો અરે પછી બેન, હું ઘર રહ્યો બચાવવા હાટુ તો ભાઈ મરી જાય બરાબર છે હું સણાઈ રહેવાનો જ નથી છેલ્લું કામ કરી દે તારા જીજાજીનું હા અત્યાર લગીન હા મને ખબર પડી ગઈ છે હા કે ગામમાં તે મેં તને જે સ્કીમ આપી હતી એ સ્કીમના નામે તે વધારે રૂપિયા પાડ્યા છે બધા પાસેથી અને એ લોકો હવે મારી પાસે ઉઘરાણી કરે છે એ રૂપિયા ક્યાં અહીંયા ગૂગલ પે માં છે ફોન લઈ લ્યો મારા નામ પર બૂસ મારી લીધા સમજી તું હવે છેલ્લું કામ તારે કરવું જ પડશે સાંભળી લેજે હા હા હંધુ લે અને આપણે બહાર જઈએ બહાર ને બહાર વેસી મારવાનું છે ગમે એ વેપારી જે ભાવ આપે ને ત્યાં વેસી નાખવાનું છે ભલે પણ હું ત્યાંથી છે ને મારા ગામ વહી જાય હા કાંઈ વાંધો નહીં જલ્દી કરો હાલો હું જાઉં છું અંદર હો કોઈ આયા તો કહેશો ઘરે નથી હા અને આમ તો તમે છે ને એના પૈસા આપી દેજો આ વેચીને નકર તમને હોતે તમારું તો મગજ હારું મગજ વેચી નાખશે હા શું કહું છું હાલો લ્યો લ્યો ભાઈ બેન બે જણ કરશો મારે જ નથી રહેવું આ ઘરમાં એટલે પણ આય કરવા ચોથનું વ્રત રહેવાનું હતું કેન્સલ